સુરત શહેરમાં વિકાસની દિશામાં વધુ એક પગલું ભરાયું છે। ડુમ્મસ કેનાલ રોડ પર કુલ 21.28 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું છે। આ કાર્યક્રમ 84 વિધાનસભા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો। 1279 લાખથી વધુના ખર્ચે ઓએનજીસી હાઈવે જંકશનથી સાયલેન્ટ ઝોન થઈ સુરત ડુમ્મસ ખાતે 36 મીટર પૈકી 6 મીટર બંને બાજુ રોડ બનાવવાનું કામ 157 લાખથી વધુના ખર્ચે ઓએનજીસી હાઈવે જંકશન થઈને સાયલેન્ટ ઝોન થઈને સુરત ડુમ્મસ ખાતે 12 મીટર બંને બાજુ સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કામ 674 લાખથી વધુના ખર્ચે સ્ટ્રોમ લાઇન નાખવાનું કામ પૂર્ણ થતા લોકાર્પણ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્થાનિક કોર્પોરેટર તેમજ ભાજપના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। હર્ષ સંઘવીએ વિકાસ કાર્યો માટે સરકારના પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપી અને શહેરના વધુ વિકાસ માટે સતત પ્રયાસો કરાશે તેમ જણાવ્યું હતું। मुकेश गुरव, दिव्यांग न्यूज, सूरत।